વડોદરામાં આજવા ચોકડી પાસે બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। ટ્રકની અડફેટે પરણિતાનું કરુણ મોત નીપજ્યું છે। 31 વર્ષીય પ્રિન્સા પરમારનું મોત નીપજ્યું છે। બાઇક સવાર સસરા પુત્રવધુ અકસ્માતના ભોગ બન્યા છે। બંને બાઇક સવાર ટ્રકની અડફેટે આવ્યા તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સસરા પુત્રવધુને નોકરીએ મૂકવા માટે જતા હતા અને ત્યારે અકસ્માતનો બનાવ બન્યો। પરણિતાનો મૃતદેહ 3 કલાક રસ્તા પર પડ્યો રહ્યો અને તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ પણ ફેલાયો છે। ગીર સોમનાથમાં વીજ તાર પડતા 2 યુવકોના મોત નીપજ્યા છે। કોડીનારના ઘાટવડ ગામે વીજ તાર પડતા 2 યુવકોના મોત નીપજ્યા। રસ્તામાં વીજ તારના સંપર્કમાં આવતા મોત નીપજ્યા છે ત્યારે યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ગીર સોમનાથના કોડીનારના ઘાટવડ ગામમાં દુઃખદ અને ચોંકાવનારી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 3 યુવકો પર અચાનક 11 કિલોવોલ્ટનો વીજ તાર તૂટી પડી જતા 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે અને એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે। તો ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિકોમાં પીજીવીસીએલ વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો સ્થાનિકોનો આક્ષેપ છે કે વીજ તાર લાંબા સમયથી લટકતો હતો છતાં સુરક્ષા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા। દુર્ઘટનામાં જીવ ગુમાવનારા યુવકોના પરિવારોને સરકાર અને પીજીવીસીએલ તરફથી યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે। આવી કોઈ પણ પ્રકારની સેફટી પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલ નથી, જેને કારણે આ ગંભીર પ્રકારનો બનાવ બન્યો છે। પીજીવીસીએલને અમારી ગામજનો વતી રિક્વેસ્ટ છે કે તેઓ એની જે કોઈ પણ લાઈનો છે તેને સમારકામ તાત્કાલિકના ધોરણે કરવામાં આવે। પીજીવીસીએલની બેદરકારી એટલી છે કે રોડ ક્રોસ થતો હોવા છતાં નીચે ગાર્ડ આપવા જોઈએ વાયર માટેના, એ ગાર્ડની જોગવાઈ ન કરવાને લીધે આ બનાવ અને ગામ લોકોની જે આ માંગણી છે કે એમને પૂરું વળતર મળે।